મારા વાલા, જ્યારે પણ આપણે રોકાણ કરવાનું આવે છે ત્યારે આપણને મૂંઝવણ અનુભવાય છે અને આપણને કયા કયા ઓપ્શન છે એ પણ આપણને ખબર નથી હોતી. તો એનું સોલ્યુશન છે કે આપણે કોઈ નાણાકીય સલાહકાર કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ અને એ જે પ્લાન બનાવી દે એ પ્લાન અકોર્ડિંગ આપણે રોકાણ કરવું જોઈએ. હવે આપણે સમજીએ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર આપણને કઈ રીતે હેલ્પફુલ થાય. સૌથી પહેલા એ આપણને આપણા ગોલ શું છે, આપણા લક્ષ્યો શું છે, એના અકોર્ડિંગ આપણને ફાઇનાન્શિયલ પ્લાન બનાવીને આપશે. બીજું, તમે કેટલું જોખમ લઈ શકો છો અને તમારું રિસ્ક ટોલરન્સ કેટલું છે અને એના અકોર્ડિંગ તમને ઇન્વેસ્ટમેન્ટ સજેસ્ટ કરશે. જો તમે ઓછા રિસ્ક વાળું ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એ પ્રમાણે પ્લાન બનાવી દેશે. ત્રીજું, એ તમને તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ કરવામાં હેલ્પ કરશે. એ તમને સલાહ આપશે કે તમારે તમારા પૈસા કઈ કઈ જગ્યાએ રોકાણ કરવા, જેમ કે સ્ટોક માર્કેટ, બોન્ડ્સ, ગોલ્ડ, રિયલ એસ્ટેટ. ચોથું, એ તમને એ પણ સજેસ્ટ કરશે કે તમારે ટેક્સ કઈ જગ્યાએ બચશે અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરશો તો તમને ટેક્સ બેનિફિટ મળશે, એના માટે પણ તમને પ્લાન આપશે. અને પાંચમું, જો તમારી પાસે કોઈ નાણાકીય પ્લાન હશે તો એ પ્લાનને રિવ્યૂ કરશે. એ પ્લાનમાં કોઈ બદલાવની જરૂર છે તો એ બદલાવ પણ કરશે. અમુક વસ્તુ એવી હશે કે જે પરફોર્મ નહીં કરતી હોય તો એને વેચવાનું સજેસ્ટ કરશે, અને અમુક વસ્તુ જો સારી હશે અને સારું પરફોર્મ કરતી હશે તો તમને એમાં વધારો કરવાનું સજેસ્ટ કરશે. ફાઇનાન્શિયલ એડવાઇઝર એ જે આપણું મેન્ટર વર્ક કરે છે, એ આપણને હેલ્પફુલ થાય છે કે આપણા પૈસા કામે લાગે અને એમાંથી આપણને સારા રિટર્ન મળે. મારા વાલા, તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો.